નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો તમારા માટે જાણવું ખૂબ જ જરૂરી છે કે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવું સ્વાસ્થ્ય માટે કેવી રીતે ખતરનાક બની શકે છે। માઇક્રોપ્લાસ્ટિક જનરલના પ્રકાશમાં થયેલા તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાથી બ્લડ પ્રેશર વધી શકે છે, કારણ કે માઇક્રોપ્લાસ્ટિક આપણા શરીરમાં પ્રવેશી શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। માઇક્રોપ્લાસ્ટિક પ્લાસ્ટિકના ખૂબ જ નાના કણો છે। તે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાથી અથવા તો પ્લાસ્ટિકના વાસણોમાંથી ખોરાક ખાવાથી શરીરમાં પ્રવેશી શકે છે। શરીરમાં પ્રવેશ્યા બાદ કણો આંતરડા અને ફેફસાના ક્રોસ અવરોધથી ભેદીને બ્લડ પ્રેશર અને શરીરની અન્ય ટિશ્યુ સુધી પહોંચી શકે છે। જી હા મિત્રો, માઇક્રોપ્લાસ્ટિક એ પ્લાસ્ટિકના નાના કણો છે જે આપણા શરીર અને ખોરાકમાં પાણીમાં જોવા મળે છે, કારણ કે તે આપણે પ્લાસ્ટિકના વાસણોમાં રાખીએ છીએ। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પ્લાસ્ટિક ખૂબ જ નાના કણોમાં બદલાઈ જાય છે, જેને માઇક્રોપ્લાસ્ટિક કહેવામાં આવે છે। આ કણો આપણા ખોરાક કે પાણીમાં ભળીને આપણા શરીરમાં પ્રવેશી શકે છે અને અનેક રોગોનું કારણ બની શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા